સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. આજના સ્વાધ્યાયની અંદર આપણે સંકેતના સળસઠ બોલની સચ્ચાઈનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ, જેમાં 10મા અધિકારમાં 10મી ઢાળમાં 6 પ્રકારના આગારોની વાત કરી રહ્યા છે. તો એ આગારો સંબંધી વાત કરીએ, જેમાંથી આમ તો રાજાભિયોગ, ગણાભિયોગ, આ 2 પ્રકારના આગાર સંબંધી વાત કરી રહ્યા છીએ. ઓલરેડી એ વાત આપણે સમજી ગયા છીએ, અને ત્યાર પછી હવે બલાભિયોગ સંબંધી વાત ચાલુ છે, તો એની આપણે વાતો કરીશું. બરાબર ને? ઓકે. આગાર એટલે શું કીધું? છૂટછાટ. આગાર એટલે શું? છૂટછાટ. શેની છૂટછાટ? ઉધરસ આવે, છીંક આવે. હેલો, ઉધરસ વાળું કોણ છે? હા. નથમાં નથી હોતું, અનથોસેસન. આગાર એટલે શું? છૂટ. બરાબર ને? શેના માટેની છૂટ? હા. આપણે કઈક સંકલ્પ લીધો હોય ને પછી એમાં કોઈ પણ પ્રકારના દબાણને વશ થવાથી અનુચિત પણ કરવાવું પડે તેને આગાર કહેવાય. હા, એટલે શેની આપણે શેનું નિયમ લીધો હોય, શેનું કઈક સામાયિક પ્રતિક્રમણ. હેલો, આપણે આ સજાઈની અંદર શું કરી રહ્યા છીએ? સોરી, આ સ્વાધ્યાયમાં શું કરી રહ્યા છીએ? સમ્યક. અને આપણે આ ગુરુવારનો જે રાત્રિનો સ્વાધ્યાય છે, એમાં શેનો સ્વાધ્યાય કરીએ છીએ? સંકિતના 67 બોલની સજ્જાય. બરાબર ને? તો અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ તો સમ્યક્ત્વ સંબંધી. શેની વાતો કરી રહ્યા છીએ? સમ્યક્ત્વ સંબંધી. કે જે સમ્યક્ત્વ સંબંધી જે આગાર એટલે તો કે આપણે કેટલીક વસ્તુઓનો સમ્યક્ત્વને સાચવવા, જાળવવા, જેમ અરિહંત સમ્યક્ત્વને શુદ્ધ રાખવા માટે, વિશુદ્ધ રાખવા માટે કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવો પડે છે. જેમ મિથ્યાત્વી છે, બરાબર? મિથ્યાત્વ છે, તો મિથ્યાત્વમાં ન જવાય એના માટે આપણે કેટલીક વાતોનો ત્યાગ કરવાનો હોય છે. કેટલું? બરાબર ને? તો એની અંદર ન છૂટકે કોઈ વખતે કરવું પડે તો એને અહીંયા શું કહેવામાં આવ્યું છે? આગાર. બરાબર ને? કે ઘણી વખતે આપણે કોઈ સિચ્યુએશન આવી પડતી હોય, જેમ જે પચખાન સંબંધી આપણે પચખાન કરી હોય તો એની અંદર પણ આગાર કીધા. બરાબર ને? પચખાનની અંદર પણ આગાર કહીએ છીએ. તો અહીંયા જે આગાર કે પચખાન સંબંધી નહીં, પરંતુ શેના? તો કે સમ્યક્ત્વ સંબંધી. શેના સંબંધી? સમ્યક્ત્વ સંબંધી. બરાબર? કે અન્ય દેવદેવીની ક્યારે પણ હું માન્યતા, પૂજા વગેરે કરીશ નહીં, પરંતુ ન છૂટકે કરવી પડે. કોઈ વખતે કોઈનું દબાણ હોય, બરાબર ને? એ રાજાનું દબાણ હોય કે પછી ઘણા જે રાજાનું દબાણ હોય કે ઘણા બધા લોકોનું કહેવું હોય, પ્રજાજનોનું કહેવું હોય, બરાબર? ગણાભિયોગ, બરાબર? બલાભિયોગ એટલે ચોર લૂંટાળું, ધાર પાડવું વગેરે હોય તો એને બસ થઈને કરવું પડે. બરાબર? એટલે બલાભિયોગ એની વાત કરી. પછી દેવાભિયોગ કે દેવને પરવશ થઈને કરવું પડતું હોય. બરાબર? તો તે વખતે સંકલ્પ ઉચ્છળતા ભાવે, ઉત્કૃષ્ટ ભાવે જ કર્યો છે, નથી જ કરવાની ગણતરી. બરાબર? નથી જ કરવું એવું ભાવ છે, પણ સંજોગ એવો થયો પડ્યો છે કે કરવું પડે એમ છે, તો તે વખતે ન છૂટકે કરીએ, અને કર્યા પછી જ્યારે એ અનુકૂળતા થઈ જાય ત્યારે એને ફરીથીને પણ એનું પ્રાયશ્ચિત આલોચના કરીને ફરીથીને પણ સમ્યક્ત્વને વિશુદ્ધ કરી દેવાય. બરાબર? સમ્યક્ત્વની વિશુદ્ધિ કરી શકાય. તો જેમાં આપણે રાજાભિયોગ, તો રાજાભિયોગમાં કોની આપણે કથા સાંભળી હતી? કાર્તિક શેઠની. બરાબર ને? કાર્તિક શેઠની, વળી ધનપાલ કવિની પણ આપણે કથા સાંભળી હતી. કાર્તિક શેઠની પણ. ગણાભિયોગમાં સુધર્મ રાજાની. બરાબર? સુધર્મ રાજાની આપણે કથા સાંભળી હતી. બરાબર? સુધર્મ રાજા કે જેને શું તો કે હું કોઈ પણ અપેક્ષાએ કોઈ પણ જીવની બલિ આપીશ નહીં, મારે રાજપાટ જરૂર નથી, જે પણ થવાનું હોય એ થાય, હું મને કોઈની બલિ આપવી નથી, અને કોઈને મારા નામે આપવા દઈશ પણ નહીં. બરાબર ને? તો એટલે ત્યાં સુધર્મ રાજાની કથા સાંભળી હતી. અને ત્યાર પછી આપણે બલાભિયોગ સંબંધી વાત કરી રહ્યા છીએ. તો બલાભિયોગમાં કોની કથા આપણે સાંભળી રહ્યા છીએ? સુદર્શન શેઠની આપણે કથા સાંભળી રહ્યા છીએ. શું સુદર્શન શેઠની કથામાં શું આપણે સાંભળ્યું હતું? સહેજ બ્રીફમાં જરાક જણાવજો. સુદર્શન શેઠ બ્રીફમાં કઈ
નોકર છે, ગાયો ચરાવવા વાળો નોકર છે. હા, ગાયો ચરાવવાનો નોકર છે અને શું કરે છે? ને સુભગ નામનો જે ગાયો ચારવા જતો હોય અને સાંજે પાછો એક પશુ જોડે હમ સુભગ. એટલે એક વખત ઓલો સુભગ મુનિ ભગવંત ને સાધુ દીઠા ભગવાન ને ભાવસક કરતા જોયા હતા. હમ મુનિ ભગવંત ને બરાબર. પછી કોઈ અને રાત્રિના સમયે યાદ આવે છે. યસ, આપણી શું સાંભળ્યું તો છેલ્લે? એને નમો કે એક શેઠને ત્યાં ઋષભદાસ, બરાબર ને? હા, ઋષભદાસને ત્યાં પુત્ર રૂપે જન્મ પામ્યા, બરાબર ને? શ્રેષ્ઠીના ઘરે એ મંત્રનો ઉચ્ચારણ કર્યા રાખતો હતો ને. હા, નમોરી હંતાનમ, કોઈ ચારણ મુનિ હતા, કોઈ વિદ્યાધર મુનિ હતા અને મુનિ ભગવાન નમોરી હંતાનમ કહીને ઉડી ગયા. અને આ બાજુ એને સાંભળ્યું કે આનાથી આકાશમાં ઉડાય છે. આખો નવકાર મંત્ર શીખેલો હતો, પરંતુ છતાં પણ એને જ કે આ મંત્રથી ઉડાશે, એટલે વિચારથી એ નમોરી હંતાનમ કહીને નદીની અંદર જંપ લાવ્યો, મતલબ કે ઉડીને બીજી સાઈડે પહોંચી જઈશ, બીજા કિનારે પહોંચી જઈશ. પરંતુ એવું ન થતા કે ત્યાં કઈ ખીલો નદીની પૂરની અંદર કોઈ ખીલો આમ તેમ હશે, તો એ ખીલો વાગી જવાથી ત્યાં એ મૃત્યુ પામ્યા અને એ ત્યાંથી ના શ્રેષ્ઠીના ઘરે જન્મ પામ્યા. એ શ્રેષ્ઠીનું નામ શું હતું? સુદર્શન શેઠ તરીકે તો ઉત્પન્ન થયા. એ તો પુત્રનું નામ. હા, શ્રેષ્ઠીને ત્યાં પુત્ર તરીકે ચંપાપુરીમાં, હા પુત્રનો જન્મ થયો ને એનું નામ સુદર્શન. હા, હવે જુઓ, આપણે ત્યાં સુધી સાંભળ્યું હતું કે સુદર્શન તરીકે જન્મ પામ્યા છે, બરાબર ને? અને એના લગ્ન પણ કોની સાથે? તો કે મનોરમા નામની કન્યા પરણાવી અને એની સાથે લગ્ન થયા. અને આ સુદર્શનને રાજાનો પુરોહિત છે, જેનું નામ છે કપિલ. હા, કપિલ, એની સાથે ગાઢ મૈત્રી. આપણે એ પણ વાત સાંભળી ગયા. અને કપિલાએ એમને જે દાસી હતી એ પણ છેતરી કરીને એમને પોતાની પાસે લઈ ગયા, બરાબર ને? પોતાને ત્યાં લઈ ગયા અને એની સાથે કીધું કે શું કે મને કામ નામનો જ્વર થયેલો છે, તો એટલે મને શું તો કે તમારી સાથે વિષય સુખ માનવું છે. ત્યારે તે વખતે શું કહીને આ શેઠ ત્યાંથી ના બચીને નીકળી ગયા કે તું કપિલા, શું કહેવાય કે તને તારી આવી ઈચ્છા હતી, પહેલા કીધું હતું તારે માથાકૂટ ન કરવી પડે, કારણ કે હું તો કેવો છું, હું તો નપુંસક છું. હું તો નપુંસક છું, એવું કીધું, બરાબર ને? હા, અને ત્યાર પછી એટલે ત્યાર પછી શ્રેષ્ઠીએ ત્યાંથી બચ્યાનો, ત્યાંથી મતલબ શું કે જે શું કહેવાય કે સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમન વીરમણ વ્રત આ શ્રેષ્ઠી પાડતા હતા. હા, તો હવે આમ ત્યાંથી ના બચ્યા અને ત્યાં સંકલ્પ કર્યો કે ક્યારે પણ એકાંતે કોઈ એકલા ક્યારે પણ કોઈ સ્ત્રીના ઘરે જવું નહીં, બરાબર ને? તો આવા પ્રમાણે એમને એમનો નિયમ. અને ત્યાર પછી એક વખતે બન્યું એવું, હવે અહીંયા સુધી આપણે કથા સાંભળી હતી, બરાબર ને? અહીં એક વખત સમય આવ્યો એવો
કે નગરની અંદર, ઉદ્યાનની અંદર કોઈ મેળો હશે કે જેમાં એ મેળાની અંદર બધા લોકો એ ઉદ્યાનની અંદર મેળો અને મેળાની અંદર જવાનું છે. અને એ મેળાની અંદર, ઉદ્યાનની અંદર ફરતા ફરતા આ બાજુ મનોરમા પોતાના 7 પુત્રો સહિત ત્યાં જોવામાં આવી. એટલે અભયા કહે છે, અભયા રાણી કહે છે, આને આ કોણ છે? ઓળખે છે? જાણે છે? અભયા છે એ અભયા રાણી છે એ રાજાની. એ અભયા પૂછે છે કે એનું નામ પંડિતા, આઈ થિંક, ખ્યાલ પ્રમાણે પંડિતા કે કપિલા, એવું કઈક, કપિલા. તો એને પૂછી કહે છે કે આને તું ઓળખે છે, જાણે છે? તો કે હા, શું કહેવાય, પંડિતા છે એ કહે છે કે અભયા કે છે હા, પંડિતા કે છે, કપિલાની બેનપણી ઓલી જેમ રાજપુરોહિત અને રાજા જેમ મિત્ર છે, તેમ આ બાજુ રાજપુરોહિત ને પત્ની જે પંડિતા અને આ બાજુ અભયા, આ બંનેની પણ મૈત્રી છે. અને બંને જણીઓ પણ અરસપરસ ઘણી ઠઠ્ઠા મસ્કરી, મજાક મસ્તી વગેરે પણ કરે છે. તો આવી રીતે આ કપિલાએ કહ્યું, હા, આમને તમે ઓળખો? શું કહેવાય, અભયા પૂછ્યું કે હા, અભયા રાણીએ પૂછ્યું કે તમે આ કોણ છે? તો કે કપિલા કીધું કે આ તો કોણ? તો કે સોરી, કપિલાએ પૂછ્યું અભયા રાણીને તો કે તમે ઓળખો છો આને? તો કે હા. કોણ છે? તો કે આ સુદર્શન શેઠના પત્ની છે. અને બાળકો? તો કે સહજ છે, એના પત્ની છે તો એના જ બાળકો છે, પોતાના બાળકો સહિત જ છે. એટલે તે વખતે વ્યંગ વચનો કરતા, શું તો કે ભલે પત્ની, શું કહેવાય, સુદર્શન શેઠની પત્ની છે, પણ શું તો કે સંતાનો તો એના નથી. કેમ? હા, સંતાનો તો એના નથી. કારણ હવે અભયા કે છે કે કેમ એના સંતાનો નથી? તો કે એ તો કેવા છે, એ તો નપુંસક છે, તો એના સંતાનો કેવી રીતે હોઈ શકે? અને જ્યારે અભયા આના ઉપર ખૂબ હસી, એટલે કે કેમ હસો છો તું? તો કે પછી એને વૃતાંત કયો કે મને આ રીતે ખબર પડી, તો કે તને એને સારી રીતે તને સારી એવી મૂર્ખ બનાવી છે, બાકી એ કોઈ નપુંસક વગેરે નથી. હવે આ કરતા સાંભળજો, હવે જયારે આ ખ્યાલ આવ્યો એટલે પોતે તો લજ્જિત થઈ, પરંતુ શું તો કે તમે કઈ પરાક્રમ વાળા હો કે તમારામાં અક્કલ હોય, કે જો તમારામાં બેવકૂફી ન હોય એને પોતાને વશ કરીને બતાવો, તો તમને માનું કે તમે વિશેષ પરાક્રમી, તમે વિશેષ બુદ્ધિશાળી છો, કે તમે વિશેષ છો મારા કરતા. એટલે હવે સ્ત્રીઓની અંદર આવી ગાંઠ થઈ. બોલો, તો વિચાર કરો કે જે પાપનું કારણ છે, સમાજમાં નિંદનીય છે એવું કાર્ય. એટલે છે ને કે આપણે કે છે કે મિત્ર એવા કરવું કે જે સમબુદ્ધિ વાળા હોય, સમધર્મી હોય, સમબુદ્ધિ વાળા એટલે મતલબ જે સજ્જન હોય, સદબુદ્ધિ વાળા હોય, કે અકાર્ય કરતા રોકે, અકાર્ય કરતા જે રોકે વારે એવું. પરંતુ શું કહે કે એવું નહીં કે જેમાં શું કહે છે અકાર્ય છે, નથી કરવા યોગ્ય, એવા કાર્યની અંદર પણ ઝંપલાવવાની પ્રેરણા કરે, એવાથી દૂર રહેવું. હવે અહીં કપિલાને આ બંને વચ્ચે તો શરત લાગી ગઈ. શરત લાગી ગઈ. શું તો કે ના, તમે શું તમારામાં જો બુદ્ધિ હોય તો તમે એને વશમાં કરીને બતાવો, અને એની સાથે તમે વિષય માનો, તો તમને માનો. આમ જીવ શું કહેવાય, આમ અકૃત્ય છે છતાં પણ. હવે આ બાજુ માત્ર શું શરતના કારણે રાણી જેવી છે, કોઈ પણ રીતે શોભે નહીં એવા કાર્યની અંદર આ રાણી હવે કૂદી પડી છે. બન્યું છે એવું કે એક દિવસે એ નગરની અંદર કોઈ ઉત્સવ આવ્યો હશે, અને ઉત્સવની અંદર જે એ દિવસે માત્ર સ્ત્રીઓ નગરમાં રહે, પુરુષો બધાય નગરની બહારે હોય, નગરની બહારે જતા રહેવાનું, કોઈ પણ રહી નહીં. એવી રીતે માત્ર સ્ત્રીઓ નગરમાં, સ્ત્રીઓ જ નગરમાં હોય, બીજું કોઈ પણ નહીં. અને એવી રીતે એવો કોઈ ઉત્સવ હતો, અને એની અંદર બધા પુરુષોએ બહારે જવાનું હતું, પરંતુ સુદર્શન શ્રેષ્ઠ એવા વિશ્વાસુ રાજાના, પ્રજાના અને સૃષ્ટિઓના એવા માનીતા ઉત્કૃષ્ટ રીતે
કે એમને કંઈ પણ કરવું હોય તો રાજા એને મના ન કરે, એમને સુખેથી પરવાનગી મળી જાય. અને પર્વતિથિનો દિવસ હશે અને સૃષ્ટિએ શું કહેવાય કે ખોટું ખોટું મિથ્યાત્વ બાંધી કે ખોટું એ કરતા આરાધનાની અંદર જોડાવું વધુ યોગ્ય માનતા. એટલે રાજાની આજ્ઞા લઈને શેઠે ઔષધશાળાની અંદર કે ઉદ્યાનની અંદર એ પોતે ઔષધ લઈને ધ્યાનસ્થ અવસ્થામાં રહ્યા છે. ઔષધ લઈને ઔષધમાં ધ્યાનસ્થ અવસ્થાની અંદર રહ્યા છે. અને આ બાજુ હવે આ રાણીએ પણ તે વખતે, કેમ કે સુદર્શન શેઠે રાજાની પરવાનગી લીધી છે, એ આને ખ્યાલ આવ્યો છે. એટલે તે વખતે આને પણ શું તો કે પોતે કઈ બીમાર છે કે એમ કરીને ત્યાં નગરની અંદર રોકાવાનું, મહેલની અંદર જ રોકાઈ. અને ત્યાં નોકર ચાકરો સેવકો વગેરે હતા, તો એમને પણ પોતે ષડયંત્ર એટલે કઈ લાલચ વગેરે આપીને એમને પણ ફસાવી લીધા, મતલબ ફોડી લીધા. અને હવે એ નગરની મહેલની અંદર લાવવું કેવી રીતે? તો તે વખતે મહેલની અંદરથી કેટલાક પૂતળાઓ, સ્ટેચ્યુ, કેટલાક પૂતળાઓ એ મહેલમાંથી બહાર લઈ જવા લાવવાનું કાર્ય ચાલતું હતું. અને એની અંદર માત્ર એક ષડયંત્ર શું તો કે સુદર્શન શેઠને પણ એવી રીતે કપડામાં વીંટી લીધા. અને કપડામાં વીંટીને ગમે તે રીતે અવાજ ન કરી શકે એવી રીતે તેમને પણ શેઠને ઉપાડીને ક્યાં તો કે રાણીના મહેલની અંદર લઈ આવવામાં આવ્યા. હવે આમ તેમ એટલે સુદર્શન શેઠ હવે જયારે પોતે જ ધ્યાનસ્થ અવસ્થાની અંદર પણ શું થતું હતું, જે થશે જોયું જશે, પરંતુ આ તો આવું થશે એમને ખ્યાલ પણ નહીં. અને તે વખતે જ્યારે રાણીના મહેલમાં પહોંચી ગયા અને તે વખતે રાણીના મહેલમાં પહોંચી ગયા અને મતલબ પહોંચી ગયા એટલે લઈ જવામાં આવ્યા. હવે એના ઉપરથી જે પડદા વગેરે કાઢી દીધા અને જે સેવકો વગેરે હતા એમને દૂર કરી દીધા. અને તે વખતે રાણી હવે અભયે પોતાનું ચરિત્ર શરૂ કર્યું. એટલે કે શેઠને એવા પ્રકારના હાવભાવ કરવા લાગ્યા કે એને કામ જાગૃત થાય, વિષય વાસનાઓ જાગૃત થાય એવા પ્રકારના હાવભાવ કરવા લાગ્યા, એવા વ્યંગ વચન બોલવા લાગ્યા, એવા શબ્દો બોલવા લાગ્યા. વળી સાથે સાથે પોતાના શરીરના કોમળ અંગોની સ્પર્શના કરવા લાગ્યા કે જેથી કે એને શું કે કામ વિકાર વાસનાને જાગૃત થાય, એની સાથે ભોગ ભોગવે. આવી ચેષ્ટા ક્રિયા અભયા કરવા લાગી. પરંતુ છતાંય હવે સુદર્શન શેઠ તો નક્કી કરી લીધું કે અરે રે, હવે તો ખૂબ ફસાયો ખરેખર, કેવી રીતે બચવું? બસ જે પણ થશે શાસનદેવ કરશે. કારણ કે હવે રાજા આગળ કે કોઈને પ્રજા આગળ કંઈ પણ કહેવાનો કોઈ અર્થ નથી. અને રાણીએ ઘણી મહેનત કરી, પોતાના કોમળ અંગો સ્તન વગેરેના સ્પર્શના પણ એ શેઠ સાથે કરી લીધી, પરંતુ આલિંગન વગેરે પણ કરવા લાગી, પણ શેઠ કોઈ પણ રીતે કામુક્ત ન થયા, પોતાને એટલા સ્થિર કરી લીધા. અને અંતે એ અભયા પણ હારી, કોઈ પણ રીતે આ પ્રતિક્રિયા ન જ મળી. અંતે જે ધ્યાનસ્થ અવસ્થાની અંદરથી એ પોતે હલનચલન સહેજ પણ ન કર્યું. અને જ્યારે રાણી થાકી અને તે વખતે હવે થાકી, હવે તો જો કદાચ ધમકી પણ આપી કે મારી સાથે જો તમે વિષય સેવન કરશો, મને મારી સાથે ભોગ ભોગવશો તો તમને છાની ચોપેથી અહીંયા મોકલાવી દઈશ, તમને પરંતુ જઈને કરશો તો શું તો કે તમે આખા નગરની અંદર તમને બદનામ કરીશ, રાજા તમને દરબાર તમે મહેલની અંદર આવેલા છો અને કહીશ કે મારી આબરૂ લૂંટી છે, કે મારી સાથે અને શું કહેવાય બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો છે વગેરે કરીને. અને તમને ખ્યાલ જ છે એની સજા રાજની અંદર શું છે કે તમને સૂલીએ પણ ચડાવી દેવામાં આવે, ફાંસી પણ આપી, શું કે શિરોચ્છેદન પણ કરવામાં આવે, અમુક ધમકીઓ પણ આપી. પરંતુ અહીંયા જે પણ થવું હોય એ થાય. એટલે આપણે એક બહુ સુંદર મજાનું પદ ગવાતું હોય છે એમ, सब जाए तो जाए मेरा जैन धर्म नहीं जाए, सब जाए तो जाए પણ મેરા જૈન ધર્મ નહીં જાય કે છે. એમાં ત્રણેક પુરુષોની વાત આવે છે, પણ એમાં ઘણા બધા, પણ એમાં બે ની યાદ આવે છે, તો તમને એ સંભળાવું છું. धर्म सत्य के खातिर राजा हरिश्चंद्र, सत्य के खातिर राजा हरिश्चंद्र, निच घर पानी भराए, निच घर काष्ठ चिराए, मेरा जैन धर्म नहीं जाए. સત્ય માટે
રાજા હરિશ્ચંદ્ર શું કર્યું છે? તો કે પોતાનું પોતે વેચાઈ ગયા છે. ક્યાં? તો કે ચંડાળને ત્યાં વેચાઈને પોતે કામ કરી ગયા છે. પોતાના પરિવારને વેચી દીધું છે સત્ય માટે. પછી કીધું ધર્મ કે ખાतिर शील ब्रह्मचर्य के खातिर सेठ सुदर्शन सत्यव्रत के सदाचार व्रत के खातिर सेठ सुदर्शन शूली पर चढ़ जाए मेरा जैन धर्म नहीं जाए. આખું આ ગીત છે, લાંબુ છે આમ તો કે એ પેલા મહાપુરુષોની અંદર આ સુદર્શન શેઠને પણ ત્યાં યાદ કરવામાં આવે છે અને કહે છે કે સુદર્શન શેઠ હવે જે પણ થશે ધર્મ જ શાસનદેવ જે પણ કરીએ થશે, બસ મૌન લઈ લીધું. હવે જ્યાં સુધી બધી અનુકૂળતા, જ્યાં સુધી બધું અનુકૂળ ન થઈ જાય ત્યાં સુધી મૌન અને કૌશક ધ્યાનમાં જ રહેવું. કઈને કોઈ પણ બોલવું નહીં. મૌન અને કૌશકમાં જ અને ધ્યાનમાં જ રહેવું. સંધ્યા પડતા રાણીએ બુમાબુમ કરી દીધી. સાંજ થતા અને સૈનિકો દોડી આવ્યા. પરંતુ શેઠનું નામ એવું હતું, સુદર્શન શેઠનું નામ એવું હતું એટલે સૈનિકો મને એક વખત એને કેચ કરતા પકડતા વિચાર કર્યો કે આ વ્યક્તિ છે જેને સુધી રાજા સ્વયં પણ માને છે. આખી એટલે તરત મંત્રીને ખબર પડી. મંત્રી જોયું, અરે આ તો શેઠ સ્વયં સુદર્શન શેઠ છે, જે ધર્મની ઓળખ એટલે સુદર્શન શેઠ. અને એની જ્યારે વાત આવી અને તે વખતે મંત્રીઓ પણ મહારાજ આપ સ્વયં જ આવીને જુઓ, ગમે તે હોય લઈને આવો. ના, તમે સ્વયં પોતે આવો. જ્યારે રાજા જુએ છે, એ રાજા જુએ છે કે કોણ છે વ્યક્તિ, જ્યારે સુદર્શન જો અરે રાજા પણ પોતે હવે કન્ફ્યુઝ થઈ કે શું આ શેઠ આવું કરી શકે. કઈ પણ રીતે રાજાને માનવામાં નથી આવતું. શેઠ પૂછે છે કે અમને પાક્કો વિશ્વાસ છે કે તમે આવું કૃત્ય કરો જ નહીં, પરંતુ તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી અમને સત્યની ખબર પણ પડશે નહીં. કારણ તો કે જે રાણી કહી રહી છે, જે રાણી કહી રહ્યા છે કે તમે એની સાથે તમે છેડતી કરી છે કે એની સાથે તમે એને બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો છે. રાણી કહી રહ્યા છે પણ જ્યાં સુધી તમે ન કરો, કેમ કે તમે અસત્ય તો ક્યારેય બોલતા જ નથી, તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે, તમે કંઈક તો બોલો. રાજા પણ દુવિધાની અંદર સજા કરવી કે નહીં, પરંતુ રાણીનો આક્ષેપ છે, રાણીની જીદ પણ છે ને આક્ષેપ પણ છે. પરંતુ રાજા, મંત્રી, સૈનિકો બધા જ કોને તો કે આ શેઠ સુદર્શન ઉપર એટલી નિષ્ઠા, એટલા પ્રતિષ્ઠિત પુરુષ અને એના પ્રત્યેનો વિશ્વાસ ન જો કરે, પરંતુ હવે મૌન રહ્યા છે. હવે સુદર્શન શેઠને રાજ દરબારમાં લઈ જવામાં આવ્યા. લોકોને ત્યાં ભેગા કર્યા અને લોકો સમક્ષ રાજા વિનંતી કરે છે, આજ્ઞા નહીં પણ વિનંતી કરે છે કે શ્રેષ્ઠીવર્ય, તમે સ્વયં એક ધર્મિષ્ઠ છો, ધર્મનું પ્રતીક તમે જ આખા નગરની અંદર કહેવાઓ છો. અમે તમને વિનંતી કરીએ જે પણ હોય એ સત્ય કર, તમે જે પણ કહેશો એ અભયદાન મળી જશે, કોઈ પણ ગમે તેવું જ અપરાધ હશે ક્ષમા આપી દઈશું, પરંતુ તમે જે પણ હોય સત્ય જણાવો. પરંતુ આ બાજુ સત્ય વચન અસત્ય બોલે એમ છે નહીં. મૃષા ખોટું બોલે જ નહીં, ખોટું ન બોલવાનો નિયમ છે. અને સત્ય કહે તો આ બાજુ રાણીનો જીવ જાય. કારણ તો કે શ્રેષ્ઠીની જેમ શ્રેષ્ઠીવર્ય જે સુદર્શન શેઠની જેમ એનો જે ધર્મ હતો, સુદર્શન શેઠનો જે એની જે શું કહેવાય એની જે છાપ હતી, સારી જે છાપ હતી, એ નગરના લોકો જાણતા હતા. વિનંતી કરે છે દરબારની અંદર, પરંતુ શેઠ મૌન છે. પરંતુ હવે નિયમ પ્રમાણે રાજધર્મને નિભાવતા નગરની અંદર ઢંઢેરો પીટાવે અને શેઠને બેસાડીને ગધેડા ઉપર બેસાડી નગરમાં ફેરવતા અને ત્યાં પાછા શું કહેવાય ફાટેલું તૂટેલું ઢોલ વગાડતા ત્યાં લઈ જાય અને ત્યાં ઢંઢેરો પીટાવે. શું? અને ત્યાં જે ઉદ્ઘોષણા કરાવે. શું? તો કે રાજાને શેઠ ઉપર ભરોસો છે પણ શેઠ કંઈ પણ બોલતા નથી. એટલે ગુનો કબૂલ એમ લાગે છે મૌનમાં કે એમને કાંઈ આવું દુષ્કૃત્ય કર્યું હોય એવું જણાય છે. શેઠ બધું જ પૂછી રહ્યા છે, એટલે રિક્વેસ્ટની જેમ આખા નગરની અંદર ફેરવી રહ્યા છે. અને ત્યારે નગરની અંદર ફેરવી રહ્યા છે. ઓલા સૈનિકો કહી રહ્યા છે કે રાજા પણ આમના પર સંપૂર્ણ ભરોસો કરે છે, પરંતુ એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી. એટલે લાગે છે એમને જ ભૂલ કરેલી છે કે જેના કારણે હવે એમને
પોતે પોતાનું મુખ નીચે રાખ્યું છે એવું જણાય છે. જ્યારે એ નગરની અંદર ફેરવે છે અને એમના પત્ની એટલે મનોરમા, આ શબ્દને મનોરમા જ્યારે એમને ખ્યાલ આવ્યો કે શું, તો કે શેઠને શું, તો કે શૂલી ઉપર ચડાવવા માટે લઈ જઈ રહ્યા છે. અને એને પણ આપળ સાંભળી કે શું, તો કે સુદર્શન શેઠ, સુદર્શન શેઠ શું કહેવાય કે સુદર્શન શેઠને આવો આક્ષેપ છે કે રાણીની એમને છેડતી કરી છે. રાણીના આવાસમાંથી એમને લાવવામાં આવ્યા છે, ત્યાં છેડતી કરી એવું રાણી કહી રહ્યા છે. શેઠને પૂછવામાં આવે છે પણ શેઠ એક પણ શબ્દ બોલતા નથી. એટલે મૌનમાં કંઈક એ પોતે લજ્જિત થયા હોય એવું જણાય છે, અથવા સાચું શું છે કઈ જણાતું નથી. એટલે ન છૂટકે રાજના રાજનિયમના આધારે, રાજકાનૂનના ધ્યાનમાં લઈને શેઠને અમારે શું, તો કે સજા કરવી પડે છે. મનોરમાને જ્યારે આ ખ્યાલ આવ્યો એટલે મનોરમા ચોક્કસ સમજી ગઈ શેઠ ક્યારે પણ આવું અકૃત્ય કરે જ નહીં. સંપૂર્ણ વિશ્વાસ કેવો, જે સતી સ્ત્રી છે એ હંમેશા પોતાના પતિ ઉપર એ હંમેશા સંપૂર્ણ ભરોસો રાખી, ચાહે ગમે તે હોય. મનોરમાએ નક્કી કર્યું કે હવે બસ માત્ર તો કે આ આપત્તિની અંદરથી, આ વિકટ પરિસ્થિતિની અંદર કોઈ સહાય કરે તો માત્ર ને માત્ર શાસન લેવું. મનોરમાએ નક્કી કર્યું કે જ્યાં સુધી બધી અનુકૂળતા ન થઈ જાય, જ્યાં સુધી શેઠ, જ્યાં સુધી આ શ્રાવક શ્રેષ્ઠીવર્ય, જ્યાં સુધી નિર્દોષ સાબિત ન થાય, બધું અનુકૂળતા ન થઈ જાય, ત્યાં સુધી આહાર પાણીનો ત્યાગ કરીને કૌશક ધ્યાનમાં જ રહેવું. અને પોતે કૌશક ધ્યાનમાં રહેશે. કૌશક ધ્યાનમાં સ્થગિત થઈ ગયા. આખા નગરની અંદર ફરી ગયા. એક વસ્તુ છે, કૌશકનો પ્રભાવ છે. સાંભળજો, અહીંયા આપણે હંમેશા કૌશક ધ્યાનની અંદર કે બેઠા બેઠા નહીં, પરંતુ જે કૌશક મુદ્રાની અંદર કરવાનું છે એ પ્રમાણે છે. કૌશક મુદ્રામાં જે પ્રમાણે આપણે કરવું જોઈએ એ જ પ્રમાણે કરવાનું. કારણ તો કે કૌશકમાં ધ્યાનમાં ધ્યાનસ્થ અવસ્થાની અંદર રહીને જે કરવામાં આવતું કાર્ય, ધ્યાન કરવામાં આવતું, શાસન દેવોને પણ આવવું પડે છે અને ત્યાં એમને પણ સહાય કરવી પડે છે. મનોરમા ત્યાંથી એ મતલબ કૌશક ધ્યાનની અંદર રહ્યા છે. કૌશક અને આ બાજુ શ્રેષ્ઠને આખો દિવસ ત્યાં નગરની અંદર ફરાવી સંધ્યા સમયની અંદર ત્યાં સૂર્ય ઉપર લઈ જાય, સૂર્ય ઉપર ચડાવવા માટે સૂર્ય ઉપર લઈ જાય છે. અને ત્યાં સૂર્ય ઉપર લઈ જાય છે અને ત્યાં તો શું થાય, આ બાજુ મનોરમા શાસનદેવનો કૌશક શાસનદેવીની ઉપાસના કરી કૌશક ધ્યાનમાં સ્થગિત છે. એક વખત સિંહાસન ઉપર ચડાવ્યા. સાંભળજો, શૂલી ઉપર ચડાવે મતલબ, અને ત્યાં શું, તો કે એ પણ એક વખત ચડાવ્યો પણ એ કઈ થતું નથી. બીજી વખત ચડાવે તો પણ કઈ થતું, ત્રીજી વખત, અને પછી અને ત્યાં તો શું, તો કે સૂર્યનું પણ સિંહાસન બની ગયું. સૂર્યનું પણ સિંહાસન બની ગયું. અને આ બાજુ રાજા પણ જ્યારે આવું જોયું, સૂર્યનું સિંહાસન થતા જ્યારે જોયું, લોકો પણ રાજાને સંપૂર્ણ, રાજા પણ ખૂબ દુઃખી છે. રાજા, પ્રજા, મંત્રી વગેરે ખૂબ દુઃખી છે, પરંતુ છૂટકો નથી. કે રાજ દરબાર કાનૂન, રાજ દરબાર ચલાવવા માટે, પ્રજા બધું નિરીક્ષણ, બધું સુરક્ષિત સુવ્યવસ્થિત ચલાવવા માટે ન છૂટકે નિયમને આધીન અમને દંડ કરવો પડે એવો હતો. રાજા પણ ઈચ્છતા નથી, પરંતુ જ્યારે જો જાણ્યું કે શું, તો કે સૂર્યનો જે સૂર્ય પર બેસાડ્યા હતા, તો એ તો શું થઈ ગયું, સૂર્ય એટલે તો કે ધારદાર ઉપર શું કહેવાનું, ખીલો હોય ધારદાર, અને એના ઉપર બેસાડવા એટલે ધીમે ધીમે શરીરનું જેમ જેમ વજન જતું જાય તેમ તેમ શું થાય, તો કે શરીરની અંદર ભોકાતું જાય, આખું શરીર ચીરાઈ જાય, નીચેથી અંદર જાય, આખું શરીર બે વિભાગની અંદર વહેંચાઈ જાય. જેમ જેમ અંદર જાય તેમ તેમ એની જગ્યા શરીરની અંદર વધતી જાય. જે ભાલો હોય, ભાલો, તો એવી રીતે. તો અહીં સુદર્શન સિંહાસન, સૂર્યનું સિંહાસન થઈ ગયું છે, એ જ એવું જાણ્યું. એટલે રાજા પણ ખરેખર દોડતા દોડતા આવ્યા છે અને પૂછે છે શું છે હકીકત, શું છે હકીકત. અને તે વખત ત્યારે પણ શેઠ તો મૌન જ રહ્યા, પરંતુ ત્યારે તે વખતે દેવવાણી થઈ, આકાશવાણી થઈ કે ત્યાં કીધું કે શું સુદર્શન શેઠ સાવ નિર્દોષ છે, એમને તો વ્રત શું કહેવાય, એ તો વ્રતની અંદર, વ્રત પાલનની અંદર તત્પર રહ્યા છે. જે પછી જે અભયા રાણી દ્વારા જે કરવામાં આવેલું જે કાર્ય, જે ષડયંત્ર અને એમને બદનામ કરવાનું કાર્ય આ દેવવાણી દ્વારા ખુલાસો થયો, જાણ થઈ. એટલે તરત રાજાએ તો હવે ને શું, તો કે તરત દેશની અંદર દેશ નિકાલ કરી દઈશું એમ. એટલે હવે જ્યારે આ વાત રાણીને ખબર પડી, અભયા રાણીને ખબર પડી કે શું, તો કે આવી રીતે રાજાને ખબર પડી છે ને શું કહે, શેઠ કાંઈ નથી બોલ્યા, પરંતુ દેવવાણી થઈ. તો હવે કોઈ પણ રીતે મને રાજા સ્વીકારશે નહીં, કોઈ પણ મોટી સજા કરે એના પહેલા શું, તો કે હું પોતે જ શું કરી દઉં,
તમારી જાતને ખતમ કરી દેવું. અને તે વખતે એ રાણીએ ત્યાં ને ત્યાં જ એ મહેલની અંદર ફાંસો ખાઈને ત્યાં આપઘાત કરી લીધો. રાણી વિચાર એક સેકન્ડ. હા, વિચાર તો રાણીએ જ્યારે સૂળી પર એક સેકન્ડ પુણ્યશાળી રાણીએ ચાલો જ્યારે હવે સૂળી પર દેવવાણી નહીં પરંતુ સૂળી ઉપર રાજાએ ઓલા સૈનિકોએ સુદર્શન શેઠને સૂળી પર બેસાડ્યા. પહેલા તો શું તો કે એને સૂળી પર બેસાડવા જાય છે. સૂળી પર પહેલા તો કે એને ખડગથી પ્રહાર કરે, તલવારથી પ્રહાર કરે છે ગળા ઉપર. તો જે ગળા ઉપર જે માથે બાંધેલું હતું તે માથા ઉપર મુગટ થઈ ગયો. સાંભળ્યો, માથા ઉપર મુગટ થઈ ગયો. સુદર્શન શેઠને જે ગળું કાપવા માટે જ્યાં પ્રહાર કર્યો ત્યાં તો કે માથા ઉપર મુગટ થયો. વળી ફરીથી ત્યાં માથું વાળવા માટે તલવાર ઘા કરે અને ત્યાં ગળાની અંદર સુંદર મજાનો હાર થઈ ગયો. અને જ્યારે આગળ વધીને જ્યારે સૂર્ય ઉપર બેસાડ્યા અને ત્યાં તો શું તો કે સૂર્યનું સિંહાસન થઈ ગયું. આ ચમત્કાર જોઈને રાજા દોડતા આવ્યા અને ત્યાં વાત કરી ત્યારે આ શું થયું, કેવી રીતે સત્ય શું છે, હકીકત જણાવો. અને ત્યારે સુદર્શન શેઠ રાજાને જણાવે છે કે ગમે તેમ હોય પહેલા શું તો કે એક પ્રોમિસ આપો, વચન આપો. વચન માંગ્યું અભયાને અભયદાન આપવાનું. અભયાને અભયદાન આપવાની વાત કરી. અભયદાન આપ્યું. રાજાએ કીધું મારા તરફથી અભયદાન, તમે જે પણ હોય સત્ય કહો. અને ત્યારે રાજાને ખ્યાલ આવ્યો સુદર્શન શેઠ દ્વારા કે આવી રીતે પ્રસંગ બન્યો છે. જ્યારે અભયાને ત્યાં ખ્યાલ શું કહેવાય કે સુદર્શન શેઠ બચી ગયા છે અને એમને રાજાને બધી હકીકત જણાવી દીધી છે. એટલે તરત મહેલની અંદર અભયા રાણીએ ફાંસો ખાઈને ત્યાં વ્યંતરી થઈ, મતલબ ફાંસો ખાઈને આત્મઘાત કરી લીધો. અને આ બાજુ જો ઓલી કપિલા હતી એ પણ હવે શું તો કે આવું તને એનું વિશેષ ખ્યાલમાં આવે એ પહેલા એ પણ પોતે નગર છોડીને પાટલીપુત્રમાં પહોંચી ગઈ. પાટલીપુત્ર નગરની અંદર પહોંચી ગઈ અને ત્યાં પણ શું તો કે હવે બીજે જાય ક્યાં? તો એ ત્યાં શું તો કે તે પોતાનો જીવ લઈને ભાગી ગઈ અને ત્યાં પણ કોઈ કોઠા ઉપર એટલે કે વેશ્યાઓને ત્યાં રહેવા લાગી છે. હવે આ બાજુ સુદર્શન શેઠ વિશેષ વૈરાગ્ય વાળા તો હતા જ અને સમય જતા એમને સંયમ અંગીકાર કર્યો. સુદર્શન શેઠે દીક્ષા લઈને એ 5 મહાવ્રતોથી યુક્ત થઈ પ્રવજ્યા પાડતા એવા આ સુદર્શન શેઠ વિહાર કરતા એકદા ફરીથીને પણ આ પાટલીપુત્ર નગરની અંદર આવ્યા છે. આ પાટલીપુત્ર નગરની અંદર આવ્યા. પાટલીપુત્ર એટલે હાલનું પટના. પાટલીપુત્ર તે વખતનું પાટલીપુત્ર અને અત્યારનું પટના. એ પાટલીપુત્ર નગરની અંદર આવ્યા છે. અને તે વખતે એટલે અહીંયા અભયા રાણી સુદર્શન શેઠને વૈરાગ્ય થવા પાછળનું કારણ તો કે સુદર્શન શેઠે વચન લીધું હતું શું અભયાને તમે કંઈ પણ કરશો નહીં, એને અભયદાન આપશો, બરાબર. પરંતુ છતાંય હવે ડરના કારણે અભયાએ જે પોતાનું જીવન ટૂંકાવ્યું શાના કારણે તો કે પોતે હવે રાજા છોડશે નહીં, ગમે તેમ હેરાન કરશે એના કરતા શું કરું પોતાનું જીવન આપઘાત કરી લીધો. અને આ જોઈને શું તો કે મારા કારણે આ અભયાએ પોતાનો જીવ આપ્યો હતો. ખરેખર સ્ત્રી હત્યાનો પાપ મને લાગે છે.
હા, એટલે કે આ પાપથી હવે શું કહેવાય, એટલે સુદર્શન શેઠ પોતે ત્યાં સંયમ શું કહે, આ બંનેનું આ પાપનું કારણ જ હું છું. એટલે સુદર્શન શેઠ હવે ત્યાં વૈરાગ્ય પામે, વૈરાગ્ય વાચિત થઈને દીક્ષા લીધી અને દીક્ષા લઈને હા, દીક્ષા લઈને પોતે વિહાર કરતા કરતા એકદા પાટલીપુત્ર નગરની અંદર જ્યાં આ કપિલા કપિલા છે એ જે નગરની અંદર મતલબ પોતાનો જીવ બચાવવા માટે એ પોતે કોઈ વેશ્યાઓને ત્યાં રહેવા લાગેલી છે ત્યાં. હવે આ વખતે બન્યું છે એવું કે હવે વિહાર કરતા કરતા પાટલીપુત્ર નગરની અંદર આવ્યા અને તે વખતે આ કપિલા છે એ આ સુદર્શન શેઠ જે મુનિ છે એ મુનિને ઓળખી ગઈ અને પોતે બદલો લેવા માટે, સાંભળજો, બદલો લેવા માટે અને પોતે એને પોતે બદલો લેવા માટે અને એ મુનિને મતલબ સાધુને બદનામ કરવા માટે એમણે પોતે પોતાને ત્યાં ગોચરી માટે લઈ ગઈ. જેમ કે વેશ્યાઓને ત્યાં સાધુ ગોચરીને ન જાય, પરંતુ હવે લઈ ગઈ ગમે તેમ કરે, કેમ કે તે વખતે સુદર્શન છે આમ મુનિ સુદર્શનને કંઈ પણ ખ્યાલ નથી અને ત્યાં લઈ ગઈ અને ત્યાં લઈ ગયા પછી મતલબ મુનિને વરવાના બાને ગોચરી વરાવવાના બાને પોતે પોતાને ત્યાં લઈ ગઈ અને અંદરથી પોતે અંદર લઈ જઈને શું કર્યું છે એમને, તો કે બારણા બંધ કરી દીધા. બારણા બંધ કરી દીધા અને તેમને ફરીથીને પણ શું, તો કે આ અભયાએ કપિલાએ ફરીથીને પણ આ સુદર્શન મુનિને શું, તો કે પોતે વિકાર વાસના એની સાથે વિષય સેવા માટે, વિષય ભોગ માટે ખૂબ પ્રાર્થના કરી રહી છે. પ્રાર્થના કરી એટલે કે કદર ના કરવા લાગી, એટલે કે એને ન કરવા યોગ્ય, એટલે સાધુને પોતે વિષય સેવા માટે ઉત્તેજિત કરી રહી છે, બરાબર ને. પરંતુ છતાં ત્યાં પણ સહેજ પણ આ સુદર્શન મુનિ કોઈ પણ રીતે ચલિત થયા નહીં અને છેવટે સંધ્યા સમય, સાંભળજો, છેવટે સંધ્યા સમયે છોડી મૂક્યા. આ બારણા ખોલી દીધા અને સુદર્શન શેઠ પણ ત્યાંથી ના નીકળી ગયા અને નીકળી ત્યાંથી ના પછી તો વિચાર કર્યો કે અરે રે શું કરવા, અને ત્યાંથી ના સુદર્શન મુનિ સ્મશાનની અંદર જઈને કૌશક ધ્યાનમાં સ્થિર થયા. પાટલીપુત્ર નગરની અંદર શું ક્યાં તો સ્મશાનની અંદર જઈને કૌશક ધ્યાનમાં સ્થિર થયા છે. હવે તે વખતે સાંભળજો, આ બાજુ કપિલાએ પોતે જો પરિસહ, આપણે પરિસહ કે ઉપસર્ગ બે પ્રકારના, પરિસહ કે ઉપસર્ગ બંને પ્રકારના હોય. કયા કયા, તો કે એક પ્રતિકૂળ અને બીજા અનુકૂળ. પ્રતિકૂળ અને અનુકૂળ. પ્રતિકૂળ એટલે તો કે જેમાં શરીરને કષ્ટ થાય, શરીરને વ્યાધિ થાય, દુઃખ આવે, એને પ્રતિકૂળ કહેવાય. અને અનુકૂળ એટલે તો કે જેમાં સુખની સામગ્રીઓ, સુખના પ્રલોભનો હોય, એની અંદર એનાથી બચવા માટેના પ્રયત્નો કરવાના, દુઃખને સહન કરવાનું, એમાં આકરું થાય, બરાબર. સુખને, પરંતુ ધર્મમાં સુખ હોય તો એમાં ધર્મમાં પોતે સ્થિર થવા માટે વ્રતો પાલનની અંદર આકરું પડે, લપસી જવાય, એટલે કે એની અંદર એટલે પ્રતિકૂળ કરતા અનુકૂળ ઉપસર્ગોની અંદર બચવું ઘણું મુશ્કેલ થઈ પડે છે. એટલે અહીંયા કપિલાને ત્યાંથી ખૂબ અનુકૂળ ઉપસર્ગ કહેવાય એ થયા અને ત્યાંથી હવે નીકળ્યા છે. એટલે બારણા ખોલી નાખ્યા ને સુદર્શન મુનિ પણ હવે ક્યાં, તો કે સ્મશાન ભૂમિની અંદર જઈને પોતે પ્રતિમા ધારણ કરી એટલે કૌશક પ્રતિમા. 11 પ્રકારની પ્રતિમાઓ કીધી છે. કૌશક, ચૈત્ય, દર્શન, પૂજા, એમાં સામાયિક, ગોચરી વગેરે. તો આમ 11 પ્રકારની શ્રાવકની 11 પ્રતિમાઓ કહેવામાં આવેલી છે. તો કે કૌશક પ્રતિમા ધારણ કરી લે, તો કે રાત્રિના સમયની અંદર કૌશક ધ્યાનમાં રહે. દિવસના સમય દરમિયાન જે ક્રિયાઓ વગેરે હોય, ગોચરી વગેરે કરવાનું, પરંતુ શું, તો કે રાત્રિના સમયની અંદર તો કે કૌશક ધ્યાનમાં. અત્યારના સમયની અંદર પણ ઘણા બધા સાધુ ભગવંતો શું, તો કૌશક ધ્યાનમાં પણ રાત્રિના હોય છે. તો અહીંયા હવે સ્મશાન એટલે ગામની બહાર નીકળી ગયા અને ત્યાં ગામની બહાર વનમાં જઈને સ્મશાન ભૂમિની અંદર એ પોતે કૌશક ધ્યાનમાં ઉભા રહ્યા છે. હવે કૌશક ધ્યાનમાં ઉભા રહેલા અને તે વખતે સાંભળજો, તે વખતે ઓલી અભયા રાણી જે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, જે આપઘાત કર્યો હતો, અને એ આપઘાત કરેલો એવી જે અભયા રાણી ત્યાં વ્યંતરી બનીને ફરી રહેલી છે.
વ્યંતરી એટલે ભૂતની ચૂડેલ વગેરે કહીએ છીએ. તો વ્યંતરી અભયારાણી હવે એ ત્યાં વ્યંતરી બનીને ફરી રહી છે. અને હવે એને આ સુદર્શન મુનિને જોયા. સુદર્શન મુનિને જોયા એટલે પૂર્વ ભવનું એને વૈર યાદ આવ્યું કે અમારો દુશ્મન હતું, એના કારણે મારું જીવન બગડ્યું હતું. અને શું કહેવાય, આ તો અત્યારે પણ શું ધ્યાન વગેરે કરી રહ્યો છે, ધર્મ કરી રહ્યો છે. તો હવે એટલે એને સુદર્શન શેઠને એને ઉપસર્ગો ચાલુ કરી દીધા. બરાબર કે અનેક પ્રકારના પ્રતિકૂળ ઉપસર્ગો અનુકૂળ તથા પ્રતિકૂળ. અનુકૂળ એટલે તો કે પોતાની વ્યંતરી એટલે એક પ્રકારની દેવી. વ્યંતરી એટલે એક પ્રકારની દેવી. તો એ દેવી એ પોતે સુંદર મજાનું શરીર વગેરે કરીને એ મુનિને અનેક પ્રકારે આલિંગનો કરે, સ્પર્શનાઓ કરે, એને શૃંગાર વચનો, વ્યંગ વચનો કે જેનાથી શું કે કામ જાગૃત થાય એવા 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 શબ્દો, એવા શૃંગાર વચનો સંભળાવે. એવી રીતે પ્રતિકૂળ અનુકૂળ ઉપસર્ગો અને પ્રતિકૂળ એટલે તો કે જેમાં શરીરને અપાર વેદના થાય, કષ્ટ થાય, દુઃખ થાય એવા પ્રકારના ઉપસર્ગો પણ ઘણા કરવા લાગી આખી રાત દરમિયાન. પરંતુ ત્યાં પણ આ મુનિનું ચિત્ત સેજ પણ ચલાયમાન થતું નથી, ચલિત થતું નથી. અને તેઓ હંમેશા તેઓ સંપૂર્ણ શુભ ધ્યાનમાં જ રહ્યા. અને શુભ ધ્યાનની અંદર રહેલા આ મુનિ કોઈ પણ રીતે ચલિત ન થયા અને શુભ ધ્યાનમાં સ્થિર રહ્યા. અને ખરેખર ત્યાર પછી પણ ઘણા સમય સુધી સુદર્શન મુનિ શુક્લ ધ્યાનથી અને યોગથી, શુક્લ ધ્યાનના યોગથી એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. અને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે દેવોએ કેવળ જ્ઞાન મહોત્સવ કર્યો. અને તેમની ધર્મદેશના સાંભળીને અભયા અને પંડિતા પણ સમકિત ધારી થઈને સુદર્શન, બરાબર એટલે કે અમે તે વખતે સુદર્શન શેઠને ઘણા સમય પછી ત્યાં શું તો કે એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. ઉત્તમ જો ઉપસર્ગો સહન કર્યા, અનુકૂળ પ્રતિકૂળ બંને પ્રકારના ઉપસર્ગ સહન કર્યા અને શુભ ભાવમાં જ સ્થિર રહ્યા. બરાબર ને? એટલે શુભ ભાવમાં કોઈ પણ પ્રકારના અશુભ ભાવમાં ન જતા શુભ ધ્યાનમાં રૂઢ થયા. અને અનુક્રમે શુક્લ ધ્યાન એટલે ધીમે ધીમે ધર્મ આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન તો દૂર કર્યા, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં જતા એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કે દેવો દ્વારા કેવળ જ્ઞાન મહોત્સવ કરવામાં આવ્યો. અને કેવળ જ્ઞાન મહોત્સવ કર્યો. અને તે વખતે અનેક લોકો, દેવદેવીઓ પણ અને મનુષ્ય વગેરે પણ ધર્મદેશના સાંભળવા માટે આવે છે. અને તે વખતે ત્યાં એ ધર્મદેશના સાંભળવા માટે આજે જેને ઉપસર્ગ કરનારી એવી પંડિત જે કપિલા, પંડિતા અને કપિલા આ બંને પણ તો એ બંને પણ શું કરે છે, બીજા પંડિતા એ અભયાની દાસી છે. પંડિતા એ અભયાની દાસી છે. તો હવે અહીંયા અભયા એ જે વ્યંતરી થયેલી છે અને પંડિતા જે એની બેનપણી હતી, એ પણ શું કર્યું છે તો કે હવે ધર્મદેશના સાંભળી, કોની તો કે સુદર્શન મુનિની ધર્મદેશના સાંભળીને એ બંને પણ કેવી તો કે સમકિત ધારી થઈ છે. સમકિત ધારી થઈ. અને ત્યાર પછી સુદર્શન શેઠ કેવળ જ્ઞાન પામીને લાંબા કાળ સુધી કેવળ જ્ઞાન, કેવળી પર્યાયનું એટલે કેવળ જ્ઞાની થઈને લાંબા કાળ, કેવળ જ્ઞાની શું કરે તો કે બે સમય દેશના આપે છે, સવારે અને સાંજે એમ. અને ગામાનુગ્રામ વિચર કરતા, અનેક જીવોને બોધ પમાડતા એવા પોતાનું આયુષ્ય પૂર્ણ કરી અંતે આ સુદર્શન શેઠ મોક્ષ પદને પણ પ્રાપ્ત કર્યું. તો આ સુદર્શન શેઠની કથાની અંદર આપણને એ સારાંશ મળે છે કે સુદર્શન શેઠ જેમ બળાભિયોગથી પણ જેઓ સ્વધર્મને વિશે દ્રઢ રહ્યા છે, પોતાના ધર્મથી ચલિત ન થયા. બરાબર ને? કેવી રીતે તો કે જો બળાભિયોગથી એટલે બોલો, રાણી પાસે બળ હતું કે નહીં? શેનું બળ હતું તો કે એની પાસે સત્તાનું બળ હતું. રાજા પાસે કરીને બધું પાસે કરાવી શકે એવું એની પાસે હતી. છતાં પણ શું તો કે જે સુધર્મ શેઠ છે, પોતાનો જે બ્રહ્મચર્ય વ્રત, સ્વદારા સંતોષ, પરસ્ત્રી કમળ વિરમણ વ્રત, એનાથી ચલિત ન જ થયા. બરાબર ને? અને
વળી જે કાઉશક ધ્યાનની અંદર સ્થિર રહ્યા, કોઈ પણ ગમે તે થાય, કોઈ પણ રીતે કોઈ પણ જીવને ધર્મ શું કહેવાય, કોઈ પણ જીવનું અહિત ન થાય એનું હંમેશા ધ્યાન રાખીશ. મતલબ કે અહિંસા ન જ કરવાનો જે નિયમ અને અભય અપાવીને પણ પોતાના ધર્મની અંદર જે સ્થિર રહે, આવી વિપત્ત અને આ શું કહેવાય વિપત્તિ કાળની અંદર પણ એ પોતે પોતાના ધર્મને ન જે છોડ્યો, તો આવી જે દ્રઢતા, કે બલાભિયોગ સામે પણ એ ન જ ઝૂક્યા, બલાભિયોગ હોતે છતે પણ એ પોતે કોઈ પણ રીતે વિચલિત ન થયા, ધર્મથી પતિત ન થયા, કે તો એવા આ સુદર્શન શેઠની કથા આપણે અહીંયા સાંભળી. આપણે પણ એમની જેમ આપણે જે વ્રત પાલનની અંદર, ધર્મ આરાધનાની અંદર સ્થિર બનીએ અને દ્રઢ વ્રતધારી બનીએ, એવું આ સુદર્શન શેઠની કથામાં આપણને બોધ મળે છે. બરાબર. તો આ અભિયોગ હતો બલાભિયોગ, એટલે બલાભિયોગ નામનો આધાર. તો એ આધાર આપણે પણ આપણા જીવનની અંદર કદાચ કોઈ વિપત્તિ થાય, પહેલા તો શું, તો ધર્મથી કોઈ પણ રીતે ચલિત ન જ થવાય, પરિચિત ન જ થવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. તો આ પ્રમાણે આપણે આ સ્વાધ્યાયની અંદર સુદર્શન શેઠની કથા આપણે સાંભળી. જીનાજ્ઞા વિરુદ્ધ પુણ્યશાળીઓ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયા કરી મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. અને ત્યાર પછી હવે આપણે ચોથો અભિયોગ દેવાભિયોગ, દેવ અભિયોગ. તો એ દેવ અભિયોગની પણ આપણે આવતી વખતે વાત કરીશું. બરાબર. ચાલો, મંગલ પ્રાર્થના કરીશું આપણે બધાએ. ખામે મે સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મિત્તે મે સર્વ ભૂએષુ વૈરમ મજ્જન કે નહીં શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણઃ દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગः ક્ષયં યાન્તિ સિદ્ધ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય, શ્રી જિન શાસન દેવ કી જય. પુણ્યશાળીઓ, વિશ્વના સુખ શાંતિ માટે બધા 12 નવકારોનું સ્મરણ કરીશું. 12 નવકાર.